નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ત્રોણના ટકોરી અને હું છું ખુશાલી। સમાચાર હવે વિસ્તારથી જોઈશું। જૂનાગઢના વિસાવદર વિધાનસભા ભાજપનું શક્તિ પ્રદર્શન। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે રોડ શો પણ કર્યો અને રોડ શો મારફતે શક્તિ પ્રદર્શન। રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા। મુખ્યમંત્રીના હસ્તે ભાજપ કાર્યાલય ખુલ્લું પણ મુકાયું। કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પ્રભારી જયેશ રાદડિયા ઉપસ્થિત। ભાજપના અગ્રણીઓ અને પદાધિકારીઓ રોડ શોમાં જોડાયા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં જોડાયા। તો ભાજપ ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ ભર્યું છે। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે રોડ શો મારફતે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વર્ષ 2009થી 2015 સુધી જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે કિરીટ પટેલ, જે 2015થી 2025 સુધી જૂનાગઢ યુવાના ભાજપના પ્રમુખ, જ્યારે વર્ષ 2010થી 2015 સુધી ચેરમેન તલાલા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના રોડ શોમાં મુખ્યમંત્રી પણ સાથે જોડાયા હતા। પેટા ચૂંટણીમાં જે છે ભાજપ દ્વારા કિરીટભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને કિરીટભાઈ પટેલે જે પ્રાંત ઓફિસ વિસાવદરની છે ત્યાં નામાંકન રજૂ કરી છે। કિરીટભાઈ સાથે જ વાત કરી। કિરીટભાઈ, આજે આપણે નામાંકન રજૂ કર્યું, શું કહેશો? કઈ રીતની જીત મેળવશો અને કઈ રીતના આશા? આજે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી નોમિનેશન ફાઇલ કરેલ છે। અમારા 3 તાલુકાના ખેડૂત ભાઈઓ બહેનો બધાની હાજરીમાં આજે અમે ઉમેદવારી પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ભરેલ છે અને આગામી દિવસોમાં મને વિશ્વાસ છે કે 19 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફી થશે। વિકાસની રાજનીતિ અને એ દિશા તરફ અમે અમારા મતદારોને અપીલ કરી અને ગામે ગામ જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે મતની અપીલ કરશું અને એમાં અમે ચોક્કસ સફળ થશું, તેનો મને વિશ્વાસ છે। જે વિસાવદર વિધાનસભા ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેઓએ નામાંકન રજૂ કર્યું છે અને ભવ્ય જીત મેળવશે તેઓ પણ આશાવાદ વ્યક્ત કરે છે। પરેશ ભૂપતિ, TV 13 ગુજરાતી, વિસાવદર।